ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત। મંત્રી દર્શનાબેન વાઘેલાએ અમદાવાદમાં બે પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું। અમદાવાદના આનંદનગરમાં પણ એક નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પગલાં પોલીસ એડમિનિસ્ટ્રેશનને સુદૃઢ કરવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે। આજે આપણે અહીંયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશન અને એમાં એક એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર, એટલે બે જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા। આપણે શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે। એટલે ટૂંક સમયમાં આપણે જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી। લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે લોકો જે રહે છે અને 3000ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે અને શોર્ટ સમયમાં ઓર બી મંજૂર થઈ ગયા છે, એ પણ થશે। એટલે જે અછત હતી એ શોર્ટલી પોલીસની એ પૂરી થઈ જશે। આજે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા બે પોલીસ સ્ટેશન નવા બને તેના માટે ખાતમુહૂર્તનું આયોજન કર્યું। પહેલાં માધુપુરા પોલીસ સ્ટેશન કે જે વર્ષોથી હું પોતે ત્યાંની ધારાસભ્ય અને કૌશિકભાઈ અમારી બોર્ડર છે અને અમે વર્ષોથી એની રજૂઆત કરતા હતા અને આજે એ જગ્યાએ માધુપુરા પોલીસ સ્ટેશન ખૂબ કન્જેસ્ટેડ વિસ્તારમાં છે, માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં આજે ભૂમિપૂજન થયું છે। માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે ને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। એ જ રીતે અહીંયા આનંદનગરમાં પણ એક પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન અમે કર્યું। આ જે પોલીસ સ્ટેશન બનવાનું છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ સાથેનું બનવાનું છે। આ પણ 9 કરોડના ખર્ચે આ પોલીસ સ્ટેશન તૈયાર થવાનું છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આપણે પહેલાંના પોલીસ સ્ટેશનો જોયેલા છે, પરંતુ અત્યારના દરેક પોલીસ સ્ટેશનો એક કોર્પોરેટ ઓફિસની જેમ નવા બનવાના છે, કારણ કે પોલીસ ભાઈ બહેનો પણ સારી રીતે ત્યાં કામ કરી શકે તેવો સરકારનો અભિગમ છે। માટે આજે ગૃહ વિભાગમાં અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।